નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, માતા યશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, ઓ કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, ઓ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, ઓ માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, ઓ મમતાની
રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ઓ ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ઓ રાધાજીને એટલું કેજો દવજી, રાધાજીને એટલું કેજો દવજી, અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. બધી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. ઓ માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. હે શેઠ મારો સામણિયો ને દ્વારિકા છે ધામ. રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા
એ તું તો રાધિકાનો, એ તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. એ તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. એ જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. ઓ ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. એ તારા દ્વારે વાલા આવું, હું તો આવું. ઓ શામળિયા ધોળી ધજા લહેરાવું. ઓ તારા રંગે હું રંગાવું, ઓ રંગાવું. ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું. એ અકળાયો મૂંઝાણો, હું આવ્યો તારે મોલ. અકળાયો મૂંઝાયો, હું આવ્યો તારે મોલ. એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઓ ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. હું જેવો છું એવો તારો, હું તારો. ઓ રણ છોડ રાય હાથ પકડજો મારો. એ જીવન ભર હું નહીં જાઉં, નહીં જાઉં. ઓ શામળિયા એક ભરોસો તારો. હે આપી દે વાલીડા, તું તો દર્શન એક જ વાર. એ આપી દે વાલીડા, તું તો દર્શન એક જ વાર. દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર. એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. એ ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર, તારા બંધ
બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. હે મારા માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારા માથે છે પાણીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું ઓ નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. હે અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું ઓ નથી. અમે ગાયું દોયા રે વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ પછી જોજો આ છરડા નાખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો આ છરડા નાખેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું ઓ નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે. હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે. હે રાણી રાધા ડુંગેર મેટેલ જીવન વારી રે. રાણી રાધા ડુંગેર મેટેલ જીવન વારી રે. હે હરી હરી તે વનનો મોરલો ગીર
હે મોટા મોટા માધવ પરો ગામડા ગીરધારી રે હે મોટા મોટા માધવ પરો ગામડા ગીરધારી રે હે મોટા મોટા માધવરાયના નામ જીવન વારી રે હે હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે સૈયર વન રાતે વનમાં વેણુ વાગી ઓ સૈયર વન રાતે વનમાં વેણુ વાગી એ હું તો ભર રે નીંદરડીમાં મધરે રાકલડીમાં ઓ જાવગીને જાગી રે વેણુ વાગી સૈયર વન રાતે વનમાં વેણુ વાગી ઓ સૈયર વન રાતે વનમાં વેણુ વાગી સૈયર આંબે તે મંજરી મોરી ગઈ સૈયર આંબે તે મંજરી મોરી ગઈ સખી પલ્લવને કુંજ કુંજ બેઠી કોયાલડી હો ટંકવાને લાગી રે વેણુ વાગી સૈયર વન રાતે વનમાં વેણુ વાગી હું તો ભર રે નીંદરડીમાં મધરે રાકલડીમાં ઓ જાવકીને જાગી રે વેણુ વાગી સૈયર વન રાતે વનમાં વેણુ વાગી ઓ સૈયર વન રાતે વનમાં વેણુ વાગી
શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણલાલજી તૃતીય પીઠ પરંપરામાં 15મા તીર્થાય તરીકે બિરાજમાન કાકવડી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર ભાગ્યેશ કુમારજી મહારાજજીને ગાદીપતિ થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા એવં અભિનંદન. તૃતીય પૃથ્વી દિવ્ય ગાથા અને સૌરે ગાથાના ગુણાનુવાદનું વર્ણન અમારા માટે શબ્દો દ્વારા કરવું કઠિન છે, પરંતુ અંતરની ઉત્કંઠા અને આપની પ્રત્યેના મનોભાવને અમે રોકી શકતા નથી. આપના જીવનચરિત્રને જોતા જીવનની સમુદાયના ઉદ્ધાર માટે શ્રી વલ્લભાધીશ મંદિરના
મનોરંજન પરિવાર અને ઉપસ્થિત સર્વે ભાવિકો, આ ભવ્ય અને સુંદર હોલની અંદર આપણે બધા એકત્રિત થયા છીએ ત્યારે એક વાત કહેવાનું મન થાય કે સૌથી પહેલા બાળક 11મા વર્ષે આવ્યો, લગભગ 68 વખત બહાર આવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. કદાચ બાળકમાં આટલો વધારે કોઈ આવ્યું નહીં હોય એવું મને લાગે છે. એટલે બાળક બહુ પરિચિત છે. કુસ્તી માર્ગમાં મારા બી હોય, પણ અહીંયા ફૂલનો હાર, જ્યારે હાર પહેરાવવામાં આવે એટલે પહેરાવનાર વ્યક્તિએ સમજવું જોઈએ કે જવાબદારીઓ વધી છે. તો એ બધી જવાબદારીનો સ્વીકાર કરો અને સ્વીકાર કરવા પાછળનું કારણ પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ વધે કે એમણે આ પગલા લાયક સમજીને જ્યારે આ પગ પર બેસાડ્યો તો એ જ આ પગને સંપૂર્ણ સફળ બનાવે. આજના દિવસે જ્યારે મનોરથી પરિવાર સંબંધોનું ખૂબ સુંદર આયોજન છે, મને પણ લાગે કે બાળક બહુ વખતથી ગયા નથી અને જઈએ તો 15, 10, 20, 50 જણ પડે અને સ્ટેશન અને ગામ ને ફાટામાં દેખાય. મને આજે આનંદ છે કે બેવ ગામ અને સ્ટેશન ભેગું થયું. હજુ પુરુષ વર્ગમાં ચાલી નથી. મને લાગે કે જ્યાં પણ ગામમાં જઈએ ત્યાં ભાઈઓ કરતા બહેનો બહુ સભાન અને સજાગ હોય. અને બાળકના આજે આનંદ એ છે કે જેટલી બહેનો છે કદાચ એનાથી વધારે ભાઈઓ પણ છે. આ ગામની વિશેષતા છે. તો મૂળ વાત આવી લઈએ આપણે પાછળ કે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ જે માર્ગ, જે સિદ્ધાંત, જે સંપ્રદાય, જે માર્ગ આપણા બધાને બતાવ્યો છે, એ માર્ગમાં ગમે તેનો પ્રવેશ શક્ય નથી. હું એક પ્રસંગ દરેક પ્રવચનમાં કહેતો હોઉં. એક મંદિરની અંદર હું અગાસી પર ઉભો હતો. એક ભાઈ બહેનને છોડવા 40 વર્ષથી આવે, પણ એ પોતે સ્કૂટર પર બેસીને અને બહેન દર્શન કરવા મેં ચાવી ફેરવી અને ચાવી પડી એ સ્કૂટર ઉપર અને ભાઈના ખોળામાં. એટલે ભાઈને મેં કીધું કે પ્લીઝ આ ચાવી ઉપર મને આપી દેશો. એ ભાઈ ઉપર આવ્યા. તો ઉપર આવ્યા તો મોડાથી કહેવાય નહીં કે હવે આયા છો તો દર્શન કરતા જજો. તમને આશ્ચર્ય થશે કે દર્શન કર્યા પછી એવી પરિસ્થિતિ બદલાઈ કે બેન કદાચ મંદિર ના પણ આવે 4 દિવસ તો એ ભાઈને મંદિર દર્શન કર્યા વગર ચેન પડતું નથી. અને આપણે એ જ મંદિરના એ ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી. તો પુષ્ટિ પુરુષોત્તમની કૃપા જરૂરી નથી કે ભક્તિ શરૂ કરતાની સાથે થાય. કોઈને 6 મહિને પણ થાય,
નારાયણ નારાયણ નામ લેવાથી જો અજામિલનો ઉદ્ધાર થઈ શક્યો હોય તો અષ્ટાક્ષરનો જાપ કરવાથી વૈષ્ણવનો ઉદ્ધાર છે. હું તો ઘણી વાર કહું છું કે આ માર્ગમાં ભલે છેલ્લી અવસ્થામાં આવો પણ આવજો ચોક્કસ. ગોપાલદાસજી કહે છે કે નહીં પ્રવેશ વિધિ હરનો. આ માર્ગની અંદર વિધિનો પ્રવેશ પણ શક્ય નથી. એવો અદ્ભુત માર્ગ છે. અને મને તો ગર્વ છે કે કુલ પરંપરાની અંદર મારો જન્મ થયો અને તમને પણ એ ગૌરવ હોવું જોઈએ કે એ વૈષ્ણવ કુલ પરંપરામાં હું વૈષ્ણવ છું. આજે આપણે આપણું ગૌરવ કોઈ બેઠા છીએ એની જ બધી આ પલોજન છે. આપણી અનન્યતા, આપણી દ્રઢતા, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ આપણા આરાધનામાં પૂર્ણ રૂપે નથી એનું જ આ બધી સમસ્યાનો ઉદ્ભવ થાય છે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ માર્ગ બતાવ્યો છે. યસ્ય સ્મરણ માત્રે, સ્મરણ માત્રથી જીવનું કલ્યાણ થાય છે. સેવા માત્રથી જીવનું કલ્યાણ થાય છે. ચિંતન માત્રથી જીવનું કલ્યાણ થાય છે. અને સત્સંગ માત્રથી જીવનું કલ્યાણ થાય છે. જો એક વાત બહુ નક્કી છે કે મનુષ્ય જીવન મળ્યું છે, વૈષ્ણવ દેહ મળ્યો છે, એને સફળ બનાવો, એને સુફળ બનાવો એ આપણા હાથમાં છે. એક પ્રોફેસર જોડે મારો ઝઘડો થયો. મને કે આજના છોકરાઓના સંસ્કાર નથી. મેં કીધું ભૂલ કોની? સવારે 7 વાગે નીકળો જાય, 1 વાગે આવે, 2:30 વાગે ટ્યુશન જાય, 6 વાગે આવે, 6 વાગે રમવા જાય, 8:30 વાગે આવે, તો ઘરના સંસ્કાર ક્યારે મળશે? આજે પાછો એક કોન્સેપ્ટ ભારતમાં આવ્યો કે છોકરાઓને સ્કૂલમાં નહીં મોકલવા, ગાર્ડનમાં લઈ જવા, એમને રમાડતા રમાડતા પુસ્તકો વાંચન કરાવવું. એ પરિસ્થિતિમાં આપણે જઈ રહ્યા છીએ. અને ભારત જ્યારે વિશ્વગુરુ તરફની લીડ માંડે છે એમાં સૌથી મોટું કોઈ સદભાગ્ય હશે તો મને લાગે છે કે વૈષ્ણવ સંપ્રદાય. આજે 547 વર્ષથી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ આ માર્ગને સાચવ્યો છે. આ માર્ગના વૈષ્ણવોને દ્રઢ કર્યા છે. મને ઘણા લોકો કહે કે દીકરાઓ હવે સમજતા નથી. મેં કીધું મારા મમ્મીએ, મારા માતુશ્રીએ હું જ્યારે સ્કૂલ જઉં તો ટિફિન અને થર્મસ આપતા અને ઘરે આપણે સૌથી પહેલા ટિફિન પીવે અને થર્મસ પીવે કે બહાર પાણી તો નથી પીવું અને ટિફિનમાંથી ખાધું છે કે નથી ખાધું. અને જો ખાધું હોય અને પાણી પીધું હોય તો એ દિવસે રાતનું ભોજન મળે નહીં અને બેડ ગાદ પર લાફા પડે તે જતા. હંમેશા સંસ્કાર નમ્રતાથી નથી આવતા, સંસ્કારમાં કડક બનવું પડે છે. મેં એક જણે ગઈકાલે કહ્યું કે આપણે ત્યાં અપરસ બહુ છે ને એટલે બાળકો આવતા નથી. મેં કીધું આજકાલ સ્કૂલો બે જાતની હોય છે. એક કોર્પોરેશન અને નગરપાલિકાની સ્કૂલ અને એક પ્રાઇવેટ હાયર સ્ટેન્ડર્ડની સ્કૂલ. મેં કીધું મહાપ્રભુજીએ આપણને હાયર સ્ટેન્ડર્ડની સ્કૂલમાં મૂક્યા છે. નગરપાલિકાની સ્કૂલ કદાચ તમને પેટ સુધી પહોંચાડશે પણ મહાપ્રભુજીની સ્કૂલ તમને પેટ સુધી પહોંચાડશે. તો જે સ્કૂલ
એ ઠાકોરજી બાજુના ઘરમાં જઈને માખણ મિશ્રી અને રોટી એ આરોગીને આવશે એની હું તમને ગેરંટી આપું. ખરેખર આ માર્ગને સમજવો, જાણવો, જે દેખાય છે આ માર્ગ નથી, જેને જાણીને પચાવો છે એ માર્ગ છે. આજની તારીખમાં વ્યાપ બહુ વધ્યો છે, કથાઓના કારણે વ્યાપ બહુ વધ્યો છે, યુટ્યુબના માધ્યમથી વ્યાપ બહુ વધ્યો છે, પણ સંપ્રદાયનું ઊંડાણ વધ્યું છે. માત્ર ને માત્ર આપણી વિચારધારા દિવસમાં 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ પૂરતી સીમિત થઈ ગઈ છે. સવારે ઉઠ્યા છે એટલે સ્નાન કરીશું એટલે સેવા કરવી પડશે અને 5 મિનિટમાં સેવા કરીને આપણે પછી આખો દિવસ પૂરી થઈ ગઈ. જ્યારે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે વદત વિરેવ સતતમ, જેટલો સમય મળે, જેટલો સમય તમને પ્રાપ્ત થઈ શકે એટલા સમયમાં પણ ભગવત નામ તમારા હૃદયમાંથી નીકળવું જોઈએ, તો જ આપણું જીવન સફળ થવાની તૈયારી છે. લાખો શ્વાસો શ્વાસની અંદર 2 મિનિટની ગણતરી કરીએ અને પછી કહીએ કે ઠાકોરજી સાંભળતા નથી અને અમારું કામ કરતા નથી. આજકાલ પરિસ્થિતિ એવી છે કે મંગળા કરીશું પણ દુકાન સારી ચાલી રહી, રાજકોટ કરાવીશું. એક જણ મને કાંકરોની મળ્યા હતા કે હું શ્રીનાથજીમાં રાજભોગ કરીને આવ્યો કારણ કે નવી દુકાન ખોલી છે. એનું તાત્પર્ય છે કે નવી દુકાન ખોલી છે એટલે રાજભોગ કરાવ્યો છે, એની ભાવના નથી કે મારું શ્રીનાથજી આવું. એટલા માટે એક ઉર્દુના શાયરે બહુ સુંદર વાત કરી છે કે નુક્તે કે હેર ફેર સે ખુદા સે જુદા હુઆ, ઉપર લગા ખરા હુઆ और નીચે લગા જુદા હુઆ. આપણે કરીએ છીએ બધું અને સારામાં સારી રીતે કરીએ, પણ પ્રશ્ન એ છે કે થોડી એમાં સમજ મૂકી લઈએ તો આપણું કરેલું કાર્ય પ્રભુ અંગીકાર કરે અને કરે એ મહાપ્રભુજીની કહાની છે. આપણે સેવાની અંદર પણ પ્રભુની કહાની આપીએ છીએ, ગુરુદેવની કહાની આપીએ છીએ, 84 વર્ષોમાં પણ વૈષ્ણવની કહાની આપીએ છીએ અને બ્રજભક્તોની કહાની આપીએ છીએ. મહાપ્રભુજી કહે છે કે આપણી સામર્થ્ય નથી કે આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ, કારણ કે આપણી સેવા 10 મિનિટ, એટલે આપણે સહકાર દેવો પડે, બ્રજભક્તોને કહેવું પડે, ગુરુદેવને કહેવું પડે કે તમે અમારી વાત પહોંચાડજો. વૈષ્ણવ શરીર અને વૈષ્ણવની પરિભાષા એ ખરેખર બહુ વ્યાપક છે. વૈષ્ણવ નથી થયો પૂરે સિદ્ધને ગુમાનમાં ભૂલે. નરસિંહ મહેતાએ કહ્યું કે આપણી વૈષ્ણવતા માત્ર કંઠી સુધી રહી ગઈ, આપણી વૈષ્ણવતા માત્ર દર્શન સુધી રહી ગઈ, આપણી વૈષ્ણવતા સાચી વૈષ્ણવતા બનવા માટે ક્યાં પાછળ ખોવાઈ ગઈ, ક્યાં રહી ગઈ છે એનું આત્મચિંતન કરવાનો સમય બાકી. આજે 21મી સદી, મીડિયાની સદી, સાધનોની સદી, બહુ જ ડેવલપમેન્ટ, એના દ્વારા પણ ધર્મના સંસ્કારોને આપણે જાણતા થઈએ એ ખૂબ જરૂરી છે. વર્તમાન સમય એ ભારત માટે સ્વર્ણયુગ છે અને આ યુગની અંદર જો ભક્તિ દ્વારા, સમર્પણ દ્વારા, શરણાગતિ દ્વારા આપણે આપણા જીવનને પ્રભુમાં સમર્પિત નહીં કર્યો તો મને